એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે. કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જઈશ હું. હો, સંકલન સમિતિ તમે થાય કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ. મારે કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, શું કામ નથી, એ હું તમને બતાવીશ. જો એક વાત તમને કરું, માફ કરશો મને, પણ એક જરૂર કહી દઉં તો સંકલન સમિતિ એટલે સમાજને, સમાજ એટલે સંકલન સમિતિ. આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે. તમે ગદ્દાર ન થતા. તમે ગદ્દાર છો અને રહેવાના છો, મને ખબર છે. પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ. હું બોલાવીશ સંકલન સમિતિને. બરાબર છે? જવાબ આપજો મને, કાલે જવાબ આપજો ને. હો, તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે, સમાજને ખબર નથી. એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે. પણ તમે ગદ્દાર છો, ગદ્દાર. સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો. તમે 11 વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો. તમે હિત ને સામે હિત્યાર. ક્યાંય 5,000, 10,000, 25,000, લાખ, 2 લાખ, 5 લાખ ભેગા થયા છે તો રવા દો ને. તમારી મદદની મારે જરૂરી નથી. ન કરતા, હું સામેથી કહું છું, ન કરતા. હું કાલે કરીશ, જે થવું એ થાય. તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, તમે છો કે નહીં? નથી તો કાંઈ વાંધો નહીં, મારું રાજીનામું. બરાબર છે? અને હું જાઉં છું હળમતિયા. બસ આટલું જ કહીશ.